હેલો વેલકમ નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સત્ય એક્સપ્રેસ ગુજરાતી ન્યૂઝ. નમસ્કાર દર્શક મિત્રો, ધોરણ 10 અને 12 નું જ્યારે પરિણામ આવી ગયું છે ત્યારે દરેક વાલીઓ એવું વિચારતા હશે કે હવે મારા બાળકને શું કરાવવું. તો એની માટે સૌથી સારો ઓપ્શન છે સુરેન્દ્રનગરની ITI એટલે કે ઔદ્યોગિક તાલીમ ઇન્સ્ટિટ્યૂટ. આપણા સુરેન્દ્રનગરની અંદર મેઇન રોડ બસ સ્ટેશનની સામે આવેલી ITI ઔદ્યોગિક તાલીમ સંસ્થાની અંદર એડમિશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જે તારીખ 13 જૂન 2024 સુધી ચાલુ રહેશે. સુરેન્દ્રનગરની ITIની વિશેષતા એ છે કે એની અંદર નવનિર્મિત બિલ્ડિંગમાં વિશાળ જગ્યાની અંદર સુંદર વાતાવરણમાં એક્સપર્ટ ટીચર્સ દ્વારા વિદ્યાર્થીઓને અલગ અલગ કોર્સની તાલીમ આપવામાં આવે છે. આ કોર્સ કરી અને વિદ્યાર્થીઓ સરકારી તેમજ ખાનગી કંપનીમાં સારા એવા પગારથી નોકરી મેળવી શકે છે અથવા તો પોતાનો ધંધો કે બિઝનેસ પણ સેટ કરી શકે છે. મિત્રો, આપણે ઘણીવાર એવું જોયું હશે કે ઘણા બધા વિદ્યાર્થીઓ ધોરણ 10 અને ધોરણ 12 પાસ થઈ જાય પછી ગ્રેજ્યુએશન કરે છે અને છતાં પણ એમને સારી નોકરી મળતી નથી, કારણ કે એમની અંદર સ્કિલનો અભાવ હોય છે. તો અહીંયા આવે છે ITI. ITI છે એ સ્કિલ બેઝ એજ્યુકેશન આપે છે, જેનાથી તાલીમાર્થીઓ વ્યવસાયલક્ષી એટલે કે સ્કિલ બેઝ શિક્ષણ મેળવી અને પોતાની રીતે ધંધો, રોજગાર કે નોકરી તુરત જ મેળવી શકે છે. ITI કરેલ વિદ્યાર્થીને કેન્દ્ર સરકારની અગ્નિવીર યોજના, જેની અંદર આર્મી, નેવી કે એરફોર્સમાં નોકરી મળે એ યોજનામાં ITIના વિદ્યાર્થીને વધારાના માર્ક્સ આપવામાં આવે છે. તદુપરાંત ધોરણ 12 પછી 2 વર્ષનો કોર્સ કરેલ ITIના તાલીમાર્થી ધોરણ 12ની અંગ્રેજી વિષયની પરીક્ષા પાસ કરી ધોરણ 12ને સમકક્ષ સર્ટિફિકેટ મેળવી શકે છે અને એના પછી તુરત જ ગ્રેજ્યુએશન પણ કરી શકે છે. તાલીમાર્થીઓને સંસ્થા દ્વારા દર મહિને સ્ટાઇપન્ડ પણ ચૂકવવામાં આવે છે. આ સિવાય સમાજ કલ્યાણ કચેરી દ્વારા આપવામાં આવતી શિષ્યવૃત્તિનો લાભ પણ જિલ્લાની દરેક ITIમાં ભણતા વિદ્યાર્થીને મળી શકે છે. હવે આપને જણાવીએ કે ITIમાં કયા કયા કોર્સ થઈ શકે છે. તો ધોરણ 8 પછી એ કોર્સના કોર્સ જેમાં કે ગર્લ્સ માટે ડ્રેસ મેકિંગ, બોયઝ માટે પ્લમ્બર, વેલ્ડર, આર્મેચર રિવાઇન્ડિંગ. આ સિવાય ધોરણ 10 પાસ વિદ્યાર્થીઓ છે એ કોર્સના કોર્સમાં કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ, મિકેનિકલ ડીઝલ અને હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ પણ કરી શકે છે. આ સિવાય ધોરણ 10 પાસ પછી 2 વર્ષના કોર્સની અંદર મિકેનિકલ મોટર વ્હીકલ, ફિટર, મશીનિસ્ટ, ટર્નર, સર્વેયર, ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક્સ, રેફ્રિજરેશન અને એર કન્ડિશન ટેકનિશિયન, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઇલેક્ટ્રિશિયન, વાયરમેન, કોમ્પ્યુટર પ્રોગ્રામર સહિતના અનેક કોર્સ ITIની અંદર હાલ કરી શકાય છે. હાલ જો કોઈ વિદ્યાર્થીને ITIમાં એડમિશન મેળવવું હોય તો ઓનલાઈન પ્રક્રિયા પણ ચાલુ છે, જે itiadmission.gujarat.government.in વેબસાઇટ પર જઈ અને વિદ્યાર્થી પોતાનું ફોર્મ ભરી શકે છે. આ સિવાય જિલ્લાના તમામ તાલુકાઓ ખાતે ITIમાં એના મેન્યુઅલી પણ ફોર્મ ભરી શકાય છે. અને હવે અમે આપને જણાવીએ ITIમાંથી ભણી અને પોતાની ઉજ્જવળ કારકિર્દી ઘડી હોય એવા વિદ્યાર્થીઓના અનુભવો. હું શૈલેષ પરમાર સુરેન્દ્રનગર ITIમાં 2012માં હેલ્થ એન્ડ સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલ અને 2014થી સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં MPHW તરીકે 7 વર્ષથી કાર્યરત હોય આજે નોકરીના 7 વર્ષ પૂરા થયા છે અને મારો વાર્ષિક પગાર 3 લાખની આજુબાજુ હોય. હાલમાં હું સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના MPHW તરીકે કાર્યરત છું. મોબાઈલમાં 2004થી જોઈનિંગ છું અને ઓટોમોબાઈલમાં મને 17 વર્ષનો એક્સપિરિયન્સ છે. હું ડ્રીમ વ્હીકલ સુરેન્દ્રનગર ડ્રીમ વ્હીકલની અંદર હું સારી એક પોસ્ટમાં જોબ કરું છું એસએ તરીકે. મારું કસ્ટમરને હેન્ડલ કરવાનું કામ છે. નમસ્કાર, હું લકુમ દેવેન્દ્ર આ ઔદ્યોગિક તાલીમ સંસ્થા ITI સુરેન્દ્રનગર ખાતે ઓગસ્ટ 2019 થી જુલાઈ 2020 હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલ છે. ત્યારબાદ હું અત્યારે હાલમાં સુરેન્દ્રનગર અર્બન હેલ્થ સેન્ટરમાં MPHW તરીકે જોબ કરું છું. નમસ્કાર મિત્રો, હું ટાંક અભયસંગ ખુમાનસંગ. મેં વર્ષ 2006 અને 7 દરમિયાન ITI સુરેન્દ્રનગરની અંદર ઇલેક્ટ્રિશિયન ટ્રેડમાં તાલીમ મેળવેલ
જે થકી મને રેલવેની અંદર લોકો પાયલટના પદ ઉપર નોકરી મળેલ અને અત્યારે હું લોકો પાયલટના પદ ઉપર કાર્ય કરું છું. મારી વાર્ષિક આવક 9 થી 10 લાખ રૂપિયા છે. આજનો સમય એ સ્કિલનો સમય છે, કૌશલ્યનો સમય છે. યુવાનો આજે મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ, ઔદ્યોગિક એકમો એની અંદર કુશળ કારીગર તરીકે કામ કરી શકે તે હેતુને સર કરવા માટે ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ કાર્યરત છે. આજે માનનીય વડાપ્રધાનશ્રીનું એક સ્લોગન સ્કિલ ઇન્ડિયા અથવા તો આત્મનિર્ભર ભારત એને સાકાર કરવા માટે તમામ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ખૂબ જ સારી રીતે કાર્યરત છે. સુરેન્દ્રનગર શહેરની અંદર સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડની સામે જ ઔદ્યોગિક તાલીમ સંસ્થા આવેલી છે. ઔદ્યોગિક તાલીમ સંસ્થા સુરેન્દ્રનગરની અંદર વિવિધ 19 પ્રકારના વ્યવસાય ચાલી રહ્યા છે, જેની અંદર પ્રવેશ સત્ર 2024માં 1300 જેટલી અંદાજિત બેઠકો ભરવાની છે. આઈટીઆઈ સુરેન્દ્રનગરની અંદર જે ફેકલ્ટીઝ છે તે એકદમ સ્કિલ્ડ અને ટ્રેન્ડ છે. ગૌરવની વાત એ છે કે ઔદ્યોગિક તાલીમ સંસ્થા સુરેન્દ્રનગરની અંદર જ શ્રી દીપકભાઈ રાઠોડ કે જેમને ભારત સરકારમાં આખા ભારત દેશની અંદર પ્રથમ નંબરે તેમને કૌશલાચાર્યનો એવોર્ડ મેળવેલો છે. આવા ટ્રેન્ડ સ્ટાફ પણ આપણા આઈટીઆઈ સુરેન્દ્રનગરની અંદર છે. આઈટીઆઈ સુરેન્દ્રનગરનું બિલ્ડિંગ એકદમ આધુનિક છે, 5 માળનું બિલ્ડિંગ છે. અત્યારે ઇન્ડસ્ટ્રીઝની જે ડિમાન્ડ છે કે એકદમ કુશળ કારીગર મળવા જોઈએ, એવો મેન પાવર, એવો માનવબળ એ આઈટીઆઈ સુરેન્દ્રનગર પૂરું પાડે છે. આજે યુવાનોની સમસ્યા છે કે ક્યાંય નોકરી માટે જાય તો તેઓને પૂછવામાં આવે છે કે તમારો અનુભવ કેટલો, ત્યારે તેઓને અનુભવ મેળવવા માટે એપ્રેન્ટિસ તાલીમ યોજના પણ કાર્યરત છે કે જેની અંદર યુવાન એપ્રેન્ટિસ તરીકે જોડાઈ અને પોતાના કૌશલ્યમાં નિખાર લાવી શકે છે અને તેને તે અનુભવનો લાભ એની નોકરી માટે પણ મળે છે. આઈટીઆઈમાં અભ્યાસ કરતા તાલીમાર્થીઓને શિષ્યવૃત્તિ અને સ્ટાઇપેન્ડ પણ મળે છે. તેઓને એસટી બસ પાસની પણ સુવિધા પ્રાપ્ત છે. આ ઉપરાંત તેઓને તાલીમ માટેનું જે રો મટીરિયલ છે તે પણ સરકારશ્રી દ્વારા પૂરું પાડવામાં આવે છે. આ થઈ આઈટીઆઈ સુરેન્દ્રનગરની વાત. આ જ રીતે આપણા જિલ્લાની અંદર દરેક તાલુકાની અંદર એક આઈટીઆઈ આવેલી છે, તાલુકા મથક પર આઈટીઆઈ આવેલી છે. આમ જિલ્લામાં કુલ 11 સરકારી આઈટીઆઈ છે, 5 ગ્રાન્ટીનેડ આઈટીઆઈ છે, 5 સેલ્ફ ફાઇનાન્સ આઈટીઆઈ છે, જેની અંદર ધોરણ 10 પાસ કે ધોરણ 10 ફેલ આવા તમામ તાલીમાર્થીઓ અભ્યાસ માટે તાલીમ માટે આવી શકે છે.